ગુજરાત પર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે અને વધુ એક વખત એક મોટી આગાહી અંબાલાલ પટેલે કરી છે। તેમણે ઉત્તરાયણમાં પણ પવનની શું સ્થિતિ હશે ત્યાં સુધી તેમણે કહી દીધું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ઘણા બધા જિલ્લામાં માવઠા છે તેની સંકટ તોળાઈ રહ્યો છે। ખેડૂતો તે પોતે પણ ચિંતાતુર બન્યા છે, કેમ કે તેમણે શાકભાજી અને પાકનું વાવેતર કર્યું છે અને આવી સ્થિતિમાં જો કમોસમી વરસાદ વરસે તો તેમના પાકને ઘણું બધું નુકસાન થઈ શકે તેવી તે ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। અને અંબાલાલ પટેલ તેમણે વધુ એક વખત મોટી આગાહી કરતા ખેડૂતો તે ચિંતાતુર બન્યા છે અને તેમણે ઉત્તરાયણમાં પવનની શું સ્થિતિ હશે ત્યાં સુધી તેમણે કહી દીધું છે। રાજ્યના ભિન્ન ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ ઉપરાંત હવે ધીરે ધીરે લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને નવસારીના ભાગો, ભરૂચના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની અસર થઈ શકે। જો કે સૌરાષ્ટ્રના ભાગોમાં આ માવઠાની અસર ઓછી છે, પણ વાદળવાળી રહેવાની શક્યતા છે। પછી દરિયા કિનારાના ભાગોમાં ક્યાંક માવઠું થઈ શકે, પરંતુ તારીખ 29 ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી બાદ કડાકાની ઠંડી પડવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। કચ્છના ભાગમાં, નડિયાદના ભાગમાં 6 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે છે। તેમજ લગભગ રાજકોટના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું અને જૂનાગઢના ભાગમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન થઈ જવાની શક્યતા રહે છે। વલસાડમાં પણ ઠંડી પડવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે અરબ સાગર અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે અને બનતી સિસ્ટમોના કારણે તારીખ 10 જાન્યુઆરી પછી બીજી એક સિસ્ટમ બની રહી છે અને તારીખ 3 થી 10 જાન્યુઆરીમાં પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે પણ વાદળવાળી હોવાની શક્યતા રહે છે। 13મી જાન્યુઆરીથી જાન્યુઆરી અંત સુધીમાં પુનઃ એક માવઠું થવાની શક્યતા રહે છે। તારીખ 14મી જાન્યુઆરી 2025માં પવન એકંદરે સાનુકૂળ રહેશે। ક્યારેક સવારે પવન રહી શકે, બપોરે કંઈક મંદ રહી શકે, ક્યાંક એના લહેરા આવી શકે, સાંજે લહેરા આવી શકે। 15 જાન્યુઆરી 2025માં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા રહે છે। રાત્રિના ભાગમાં પવન રહેવાની શક્યતા રહે છે, પણ આ 2 દિવસમાં હવામાનમાં પણ પલટો આવશે અને ક્યારેક પવનની ગતિમાં ઢીલ મૂકવી પડે તો ક્યારેક પવન માટે મહેનત કરવી પડે તેવું પણ થઈ શકે છે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।